ગુજરાતમાં જે મતદાર યાદી સુધારણાની જે છે એ ઝુંબેશ ચલાવવામાં આવી હતી એ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કુલ 73 લાખ કરતા પણ વધારે ઉમેદવારોને જે છે એ નામ રદ કરી દેવામાં આવ્યા છે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે જે આ ડ્રાફ્ટ મતદાર યાદી જે છે એ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો. તો સૌપ્રથમ એના માટે તમારે ગૂગલ ની અંદર આવી અને વોટર્સ લખીને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે વોટર્સ લખીને સર્ચ કરશો, જ્યાં પહેલી જ વેબસાઇટ છે voters.eci.gov.in, આ વેબસાઇટ છે એ તમારા સામે ખુલી જશે. તો સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે. જેવી આ વેબસાઇટ તમારે સામે ઓપન થશે, કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે. એની અંદર તમારે જે છે એ નીચે આવતું રહેવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો, તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ ઇલેક્ટ્રોકલ રોલ. તો તમારે જે છે એ સિમ્પલી જે આ ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો, આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે. એની અંદર જે પહેલો જ ઓપ્શન છે સિલેક્ટ સ્ટેટ અને બીજું છે યર ઓફ રિવિઝન. તો એની અંદર તમારે સિમ્પલી સિલેક્ટ સ્ટેટ ની અંદર જે ગુજરાત રાજ્ય છે એ સિલેક્ટ કરી દેવાનું છે. તો અહીંયા આપણે જે છે એ ગુજરાત સિલેક્ટ કરી દઈએ છીએ. જેવું તમે ગુજરાત સિલેક્ટ કરશો, અહીંયા જે છે એ રોલ ટાઈપ ની અંદર SIR ડ્રાફ્ટ રોલ 2026 ઓટોમેટિક આવી જશે. તમારે જે છે એ તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. ચલો જે છે હું એક જિલ્લો સિલેક્ટ કરી લઉં છું. એના પછી તમારી જે પણ વિધાનસભા તમારે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને લેંગ્વેજ ની અંદર આપોઆપ જે છે એ ગુજરાતી સિલેક્ટ થઈ જશે. અને પછી તમે જે પણ વિધાનસભા સિલેક્ટ કરી છે એના તમામ ગામના નામ જે છે એ અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો આ પ્રમાણે જે તમે બીજું પેજ છે એ પણ કરી શકો છો. તો આ પ્રમાણે જે તમામ ગામના નામ છે એ તમારા સામે આવી જશે. હવે તમારે અહીંયા શું કરવાનું છે, સૌપ્રથમ તમારે જે પણ ગામ તમારું નામ આવતું હોય, ફોર એક્ઝામ્પલ જે મારું ગામનું નામ છે એ અહીંયા જે છે હું લઈ લઉં છું. તો ચલો એટલું મેં સર્ચ મારીશ તો મારું ગામનું નામ છે એ અહીંયા નાખું છું. તમે જોઈ શકો છો ગામનું નામ જે છે એ ધીરે ધીરે અહીંયા સર્ચ કરે, એક જ આપણે નાખીએ, વેઇટ કરીએ છીએ. ચલો આ રીતે તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આ મારું ગામનું નામ છે એ છે. તો એને જે છે એ PDF આ રીતે અહીંયા ટિક મારવાનું છે. પછી જે કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો કેપ્ચા કોડ આપેલો છે. એવો ને એવો કેપ્ચા કોડ તમારે જે છે એ અહીંયા નાખવાનું છે. અને પછી જે આ ઓપ્શન છે ડાઉનલોડ સિલેક્ટેડ ફાઇલ્સ, તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ડાઉનલોડ સિલેક્ટેડ ફાઇલ પર ક્લિક કરશો તો આ રીતે જે છે એ સ્ટેટસ પ્રોગ્રેસ આવશે, સક્સેસ એક આવશે અને પછી તમારા ગામની જે PDF છે એ ડાઉનલોડ થઈ ગઈ હશે. તો એને સિમ્પલી તમારે જે છે એ ડાઉનલોડ્સ ની અંદર જઈ અને જે છે એ જોઈ લેવાની છે. તો ઉપર તમે જોઈ શકો છો PDF જે છે એ ડાઉનલોડ થઈ અને આવી ગઈ છે. તો એને જે છે એ આપણે ઓપન કરી લઈએ છીએ. તો આપણે PDF જે છે એ પહેલા ઓપન કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે જે છે એ તમારી મતદાર યાદીની જે ડ્રાફ્ટ યાદી છે એ અહીંયા સુધારીને આવી ગઈ છે. તો એને તમારે જે છે એ સિમ્પલી તમે નીચે સ્ક્રોલ કરશો તો આ રીતે તમારા ગામની તમામ વિગતો હશે. ને પછી તમે અહીંયા જોઈ શકો છો નામ વાઇઝ જે છે એ આખી મતદાર યાદી જે છે એ અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે જે ડ્રાફ્ટ મતદાર યાદી જે છે એ ચેક કરી શકો છો. આની અંદર જો તમારું નામ ના હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, અથવા તો આની અંદર તમારું કોઈ પણ પ્રકારનું જે નામ છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એના વિશેની માહિતી આપણે બીજા કોઈક વિડીયોની અંદર જોઈશું. આજના આ વિડીયો માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.